हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एसएन विद्यालयના ई લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે એસી જે છે ઓલ્ટરનેટિંગ કરંટ, ઠંડુ કરે એસી નહીં પણ ઓલ્ટરનેટિંગ કરંટ છે એના દાખલા ગણી રહ્યા છીએ। એટલે એમસીક્યુની પીડીએફ તો તમારી પાસે છે જ ઓલરેડી, 10 જેવા આપણે ગણી લીધા છે સમ, અને એકમાં વિથ કન્ફ્યુઝન ગ્રાફ જે ઓપ્શનમાં હતા મને મજા નથી આવી, જસ્ટ થિંક ઓવર ઇટ। આગળ વધી મારી પાસે 11 નંબર જે છે એ આ રીતનો છે। 11 ઓમ અવરોધ, બોલો 11 નંબરમાં 11 ઓમ અવરોધ, એ વાત સારી। અને 22 ઓમ ઇમ્પિડન્સ, 22 એટલે ટોટલ ઇમ્પિડન્સ ધરાવતા પરિપથને 110 વોલ્ટ આપતા પાવર, પરિપથમાં પાવર, હવે વિશેષ ઉલ્લેખ કંઈ કરેલો નથી। પાવર આપણે આ જ ગણવાનું, VRMS IRMS cos ડેલ્ટા। આપણી આકૃતિ યાદ કરો, R XL માઇનસ XC, વિશેષ ઉલ્લેખ ન કર્યો હોય તો LCR શ્રેણી જ સમજવાનું, આ Z અને આ ડેલ્ટા। હવે આપણા માટે કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, VRMS IRMS અને કોસ ડેલ્ટા છે એ R/Z થાય। આપણને વોલ્ટેજ આપ્યા છે એ RMS છે, તો IRMS બરાબર શું થાય, VRMS/Z, ઓમનો નિયમ, એટલે આ થઈ જશે V² RMS/Z R/Z। આની કિંમત મૂકી દીધી આપણે, V² છે એ 110, એનો સ્ક્વેર, એને ગુણ્યા R 11, Z 22, 11 દુ 22, 22 પંચા 110, 110 એટલે 550 ભાગ્યા 2, 250 એટલે 275 વોટ થાય। પાવર છે એ આપણે એનસીઆરટીમાંથી કાઢી નાખ્યું હતું, આપણે ચર્ચા કરી હતી, એટલે સૂત્ર ધ્યાનમાં રાખવાનું। અને આને આપણે શું કીધું હતું, પાવર ફેક્ટર। પાવર ફેક્ટર એટલે પાસેની બાજુ છેદમાં Z, આ પાવર ફેક્ટર થાય કોસ ડેલ્ટા, જે XL XC અને Rની કિંમત ઉપર આધાર રાખે છે। એટલે આ જે ટાઈપ છે એને ખાસ આપણે યાદ રાખશું। તમને એમ થાય કે સાહેબ નીટમાં આ વખતે 70-30 જ કરશે નહીં, કરવા જોઈએ, પણ આપણે શું કામ, આપણે રિસ્ક ક્યાંય લેતા જ નથી। આ તો માની લો કે ટાઈમિંગનો એવો પ્રશ્ન થઈ ગયો છે, એટલે આપણે કવરઅપ કરવામાં દોડાદોડ થાય છે। નંબર 12, એક LCR શ્રેણી પરિપથમાં R, L અને C ના, LCR શ્રેણી પરિપથમાં RLC ના AC વોલ્ટેજ VR, VL અને VC 10 વોલ્ટ, 10 વોલ્ટ અને 20 વોલ્ટ હોય RLC ક્રમશઃ, તો સંયોજનના વોલ્ટેજ કેટલા? યાદ કરો, આપણે થિયરીમાં જે ડિસ્કશન કર્યું એમાં કીધું હતું આપણે કે મારે અહીંયા ફેઝર ઓપરેશન જ મૂકવાનું, પાયથાગોરસ જ લાગે। એટલે અહીંયા મારા માટે શું થશે, VR² એટલે 100 વત્તા VL એટલે 100 માઇનસ VC એટલે 400 નો સ્ક્વેર, અરે સોરી ડાયરેક્ટ બાદબાકી છે, એટલે 10 માઇનસ 20 નો વર્ગ, 100 વત્તા આ માઇનસ 10 પણ સ્ક્વેર કરો એટલે 10 થઈ જાય, એનો વર્ગ 100, એટલે આ થઈ જશે 10√2। આ પરિપથના વોલ્ટેજ હોય। તત્કાલીન જ્યાં સુધી ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં સુધી તમારે આ જ સંબંધ વાપરવાનો છે। જો તત્કાલીન હોત તો શું થાત, 20 થાત, ઓપ્શનમાં હોય જ છે। જો
આમાં તત્કાલીન શબ્દ નથી વાપરેલો, બરાબર ને? એટલે તત્કાલીન ન હોય ત્યારે એ આરએમએસ વેલ્યુ હોય, આને ધ્યાનમાં રાખવાનું. અને આરએમએસ માટેનો સંબંધ આ અથવા મહત્તમ માટે આ જ સંબંધ લાગે, એટલે એને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. નંબર 13, V બરાબર V0 cos ઓમેગા ટી વડે અપાતા એક વોલ્ટેજની મહત્તમ કિંમત VM મહત્તમ 10 વોલ્ટ, જે આપણા માટે V0 હોઈ શકે, જે ગુણક છે એ, અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો T બરાબર 1/600 સેકન્ડ પર EMFનું તત્કાલીન મૂલ્ય, આપણે ખાલી આમાં મેથેમેટિકલ ઓપરેશન કરવાનું છે. 10 cos 2πft, 10 cos 2πf 50 અને T 1/600, એટલે આ 50 દુ 100 અને આને ભાગો એટલે 6 વધ્યું, એટલે આ 10 cos π/6 થયું. π/6 એટલે 30નો ખૂણો. 30ના ખૂણા માટે cos કિંમત √3/2, મતલબ 5√3 વોલ્ટ હોય. તત્કાલીન મૂલ્ય આપેલા ઓપ્શનમાં બીજું. નંબર 14, એક LR પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પરિપથના અવરોધ જેટલું છે. LR પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધેટ ઇઝ XL પરિપથના અવરોધ જેટલું છે. પરિપથ છે LR. પરિપથને V0 cos WT EMFનો સ્ત્રોત આપેલ છે. તો પરિપથમાં પાવર. હવે ઓપ્શનમાં E0 લખેલું છે. હવે આપણે આ ધ્યાનમાં રાખવાનું કે E0 ને આપણે V0 સમજવાનું. LR પરિપથ છે, આપણે ઓલી આકૃતિ દોરી R, પછી XL, આ Z, આ ડેલ્ટા, બરાબર. હવે પાવર VRMS IRMS cos ડેલ્ટા, V0/√2 I0/√2 અને R/Z. V0/√2 અહીંયા ઓમનો નિયમ, V0/Z √2 એમનેમ R/Z. હવે Z જે છે એ આપણે અહીંથી ગણી લઈએ. તો Z વર્ગમૂળની અંદર R² + XL² હોય. એમાં રકમમાં તમને XL અને R છે એ સરખા કીધા છે, એટલે આ થઈ જાય √2R. આ થઈ ગયું V0² √2 એટલે 2, Z² એટલે આનો સ્ક્વેર √2R નો સ્ક્વેર. બાજુમાં અંશમાં R પડ્યું છે. અલ્ટિમેટલી પાવર V0² R 2 × R². એક R કપાઈ જાય એટલે V0²/4R આવે. હવે એમાં તમને ઓપ્શનમાં ભૂલમાં V0 ને બદલે E0 આપેલું છે, ડઝન્ટ મેટર.
કન્સેપ્ટ આપણે છે એ જોવાનો. નંબર 15 2 એમ્પિયરનો ડીસી અને 2 એમ્પિયરનો મહત્તમ એસી બે સમાન અવરોધમાં આરમાં વહે છે. તો બંને અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર, અવરોધ જે છે એમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો આવશે એ આપણે ગોતવાનો છે. એક વસ્તુ આપણે સમજી લઈએ. અહીંયા આરએમએસ છે એનું મહત્વ શું છે. આમ આરએમએસ જે છે એ આપણે આવી રીતે લખેલું છે કે b² એવરેજનું રૂટ જે મહત્તમનો વર્ગમૂળ 2મો ભાગ હોય, બરાબર ને. હવે એકચ્યુઅલમાં આનું ભૌતિક અર્થઘટન સમજી શકાય એટલે જ આપણે આ રકમ લીધી છે, બાકી જવાબમાં કાંઈ જ ફેર નથી. એટલે બહુ ઇઝી છે કેલ્ક્યુલેશન. હવે કોઈ પણ ઉષ્મા ઉર્જા છે એ કેટલી ઉત્પન્ન થાય, I²R પ્રમાણે ઉત્પન્ન થાય. આ ડીસીમાં આપણે ભણીને આવ્યા છીએ એટલે એ તો આપણને ખબર છે, I²R પ્રમાણે ડીસીમાં આટલી થાય. હવે એસીમાં મહત્તમ તમને કીધું છે 2 એમ્પિયરનો પ્રવાહ જાય છે, તો એની આરએમએસ કેટલી થશે? મહત્તમનો વર્ગમૂળ 2મો ભાગ, અને એમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી? I²RMSR સરેરાશ પ્રવાહ. અને આ જે છે હીટ ઇન એસી, આ જે છે એ હીટ ઇન ડીસી. તો મારા માટે આ શું થશે? Im²R/√2 એનો સ્ક્વેર, મતલબ કે Im²R/2 આટલી ઉષ્મા ઉર્જા છે એ ઉત્પન્ન થશે એસીમાં અને પેલી ડીસીમાં. હવે તમે જોઈ લો બેયના આંકડા કેવા છે. 2 એમ્પિયર અહીંયા, R બે માટે કોમન છે, 2 એમ્પિયર અહીંયા /2, એટલે એસીમાં અડધી એટલા જ પ્રવાહ સાથે અડધી ઉષ્મા ઉત્પન્ન થશે, બરાબર ને. એટલે I²R અંશ બે માટે કોમન છે અને અહીંયા ભાગ્યા 2 છે, એટલે તમે શું લખી શકો કે HAC = HDC/2. તો તમને ગુણોત્તર પૂછ્યો છે DC to AC 2:1 આ પ્રશ્નનો જવાબ. હવે આરએમએસનું ભૌતિક અર્થઘટન છે એવું થાય છે કારણ કે પ્રવાહ જે છે એ તો ઉલટ સુલટ હાલવાનો છે. તો આપણે આરએમએસ જે બોલી છે એકચ્યુઅલમાં શું, માની લો કે આપણે વ્યવહારમાં માની લો 5 એમ્પિયર પ્રવાહ ઘરમાં હાલતો હોય, તો એનો અર્થ શું? જ્યારે તમારા પરિપથમાં 5 એમ્પિયર હાલે છે એસીમાં, મતલબ એ આરએમએસ છે, તો જ્યારે 5 એમ્પિયરનો વાક્ય સમજો, 5 એમ્પિયરનો ડીસી પ્રવાહ કોઈ અવરોધમાં ઉત્પન્ન ચાલતો હોય એવે વખતે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલી જ ઉષ્મા ઉર્જા અહીંયા ઉત્પન્ન થાય છે. મતલબ આરએમએસ વેલ્યુ છે એ તમે 5 એમ્પિયર બોલો તો 5 એમ્પિયર ડીસીમાં જેટલી ઉષ્મા જતી હોય એટલી જ ઉષ્મા અહીંયા ઉત્પન્ન થાય છે એવો મતલબ નીકળે. હવે અહીંયા તમને મહત્તમ આપેલું છે એટલે જો આ જ પદ છે એ IRMS 2 એમ્પિયર હોત, હવે સમજો, તો આ ઉષ્માનો ગુણોત્તર 1:1 આવે. ખ્યાલ આવ્યો?
જેટલી ઉષ્મા ઉર્જા ડીસીમાં કોઈ ચોક્કસ પ્રવાહ સાથે ઉત્પન્ન થાય એટલી જ ઉષ્મા જ્યારે એસીમાં ઉત્પન્ન થાય ત્યારે એસીનો તે પ્રવાહનો આંકડો આરએમએસ કહેવાય, અહીંયા અહીં ડીસી કહેવાય. એટલે આ કન્સેપ્ટની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની વાત છે, જેનું ભૌતિક અર્થઘટન ક્યાંય લખેલું નથી. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જો આરએમએસ 2 એમ્પિયર હોત તો બંનેમાં ઉષ્મા ઉર્જા સરખી ઉત્પન્ન થાય છે એવું કહેવાય. અહીંયા મહત્તમ આપ્યું છે એટલે 2:1 આવ્યું. વોટ ઇટ. હવે 15 પ્રશ્નોનું આપણે લિસ્ટ પૂરું કર્યું છે. હજુ થોડાક પ્રશ્નો પૂછાયેલાને એવા આપણે ગણશું અને પછી પ્રેક્ટિસના પ્રશ્નો તમને આપીશ. પણ અત્યારે આપણે આ અલ્પવિરામ કરી એક સેક્શન જે છે આખું પીડીએફનું એ પૂરું થાય છે, એટલે વધુ ચર્ચા આગળ જતાં કરશું. અત્યારે હું અલ્પવિરામ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ.